નમસ્કાર, જય હિન્દ, જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે મોરબીના જેતપર ગામ ખાતે જે રીતના સુરેન્દ્રનગરના કોંઢની અંદર ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું, એમની અટકાયત ધરપકડ કરવામાં આવી, એ જ રીતના મોરબીના જેતપર ગામ ખાતે પણ અત્યારે ખેડૂતોની અટકાયતો ચાલુ છે. અમારા આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાની પણ પોલીસે અટકાયત કરી છે. આ જે વીજ કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, એ ભાડાની પોલીસ મોકલીને આ જ ખેડૂતોના ખેતરમાં જઈને ગેરકાયદેસર રીતના વળતર આપ્યા વગર થાંભલાઓ નાખવાનું કામ કરે છે. અને જ્યારે ખેડૂતો એમની માંગ સાથે પહોંચ્યા હતા, એમની વાત સાથે પહોંચ્યા હતા અને અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ પણ પહોંચ્યા હતા, ત્યારે આ જ ગુલામ અને ભાડાની પોલીસે એમની અટકાયત કરી, એમની ઉપર દમન ગુજારવામાં આવ્યું, એમના ટીંગાટોળી કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા. મિત્રો, ક્યાં સુધી આ અન્યાય અને અત્યાચાર આપણે સહન કરશું? ગુજરાતની અંદર 54 લાખ ખેડૂતો છે. આપણે સૌએ એક સાથે આવીને આમનો મુકાબલો કરવો પડશે. આપણે સૌએ સાથે મળીને આ જે વીજ કંપનીઓ છે એનો વિરોધ કરવો પડશે, રોડ રસ્તા ઉપર આવવું પડશે, આંદોલન કરવું પડશે. આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે. હું સરકારને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે આ નિર્દોષ ખેડૂતોને છોડવામાં આવે, આ મહિલાઓને છોડવામાં આવે. અમારા આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ રાણસરિયાની જે અટકાયત કરી છે એમને છોડવામાં આવે, નહીંતર આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. ક્યાં સુધી તમે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરશો? આ જે વીજ કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, આખા દેશમાં વીજળીઓ વેચીને કરોડો અબજો રૂપિયા કમાવાનું પ્લાનિંગ કરીને બેઠી છે અને એની સામે ખેડૂતોને વળતર આપવા માંગતી નથી. ત્યારે આપણે સૌએ એક થવું પડશે, જાગૃત થવું પડશે. આ લોકોનો એક સાથે મળીને વિરોધ કરવો પડશે, રોડ રસ્તા ઉપર આવવું પડશે, આંદોલન કરવું પડશે. જે કાંઈ પણ કરવું પડે એમાં આમ આદમી પાર્ટી તમારી સાથે છે. તમારે કોઈ મૂંઝાવાનું નથી. અમે સૌ તમારી સાથે છીએ અને આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને, એમના ભ્રષ્ટ નેતાઓને ઉઘાડા પાડીશું અને એમની સામે આંદોલન પણ માંડીશું. મિત્રો, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. તો સાંભળી લેજો સરકાર, આ એ જ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ. તમે જન્મ લીધો એ પહેલાનો સમાજ છે ને તમે કદાચ નહીં હોય એ પછી આ કોળી સમાજ અને ઠાકોર સમાજ તો રહેવાનો જ છે. ત્યાં ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદો ભૂલાવી દેશે.